શિક્ષાપત્રીનો શ્લોક છે 60. જે આત્મનિવેદી ભક્ત તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું અને પત્ર, કંદ, ફળ આદિ જે વસ્તુ તે પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. એટલે આપણે જેની પૂજા પાઠ કરીએ છીએ, જે આપણા ઈષ્ટદેવ છે, એ આપણે સમજી જવાનું, આપણા ભગવાનને, આપણા ઈષ્ટદેવને. હા, આગળ જોયું તેમ સમગ્ર વિશ્વ સૃષ્ટિના માલિક એક ભગવાન છે. આ કાલે વાત કરી હતી તાવડથી. એક ભગવાન છે. સૃષ્ટિમાં જે કાંઈ ઉપાર્જન થાય છે એટલે કે પાકે છે, તેના માલિક પણ ભગવાન ગણાય છે. આમ નજર કરો ચારે બાજુ, જે કાંઈ પણ તમને દેખાય, આંખમાં આડું આવે કાંઈ પણ, એ બધાના માલિક ભગવાન છે. જો કોણ માલિક છે? ભગવાન છે. હવે ભગવાનને અર્પણ કર્યા વિનાનું આપણે વાપરીએ. ભાઈ જો એક છે ને બહુ મોટા જમીન માલિક, અને તમે જાણો કે જૂના જમાનામાં ગુલામ વેચાતા મળતા, ગુલામ, નોકર, ગુલામ. એટલે એક ખેડૂત જમીન માલિક ગુલામને લેવા, પછી એને પૂછ્યું તું રહીશ ક્યાં? તમે રાખશો ત્યાં. તારું નામ શું છે? તમે જે કયો તે, તમે જે બોલાવો એ. તું ખાઈશ શું? તમે આપશો એ. એના મનનું કાંઈ ન ચાલે, એ ગુલામ. કેવી રીતે આપણે કંઈક મેં ગુલામ તેરા ચરણ કમલ કા, ભગવાનના ગુલામ છે આપણે. બીજી વાત, એક જમીનદાર, મોટા ખેડૂત, એને મોટું આંબા વાળ્યું, જબરજસ્ત, અને સિઝનમાં આંબામાં કેરી સારી આવ્યું. એમાં એના ઘરે મહેમાન જેવું કોઈક આવ્યું છે, એટલે એને ગુલામને કીધું મીઠી મીઠી કેરી લાવો, મીઠી મીઠી કેરી હોય ને એ લેતા આવો, સાખે પાકેલી હોય એવી. મોટું આંબાવાળી હતું, સિઝન હતી. આને થયું કે મીઠી મીઠી પાકેલી કેરી કીધી છે, પાકેલી તો ખબર પડી કે આ પાકી ગઈ છે, લઈ લી. મીઠી કેમ ઓળખવી? એટલે એમ થયું કે આ બધી મીઠી જ હોય ને. લઈ ગયા, ખાધી, ખાટી નીકળી. એટલે તને કીધું તો ને કે મીઠી મીઠી, આ તો ખાટી છે. માલિક ક્ષમા કરજો, ક્યાં આંબાની કેરી મીઠી છે ને ક્યાં આંબાની કેરી ખાટી છે એ મને ખબર નથી. કે તું આંબાવાળાને સાચો તે પૂરી કેરી ખાધી નથી કે? તમે મને સાચવવા રાખ્યો છે, ખાવા નથી રાખ્યો. તમે મને આંબાવાળીઓ સાચવવા રાખ્યો છે, પણ ખાવા નથી રાખ્યો તમે મને. હવે એના માલિક કેટલા રાજી થયા છે કયો? હવે એમ આપણે આ જે કાંઈ તમારી પાસે છે ને એ બધું ભગવાનનું છે, અને તમારે સાચવવાનું છે. લ્યો, બરાબર. પછી આપણે ઉપયોગમાં લેવું હોય એ ભગવાનને કેવું છે, પ્રભુ આટલું આ લઉં છું, આટલું આ લઉં છું. હા, અમદાવાદમાં એક હતા, એને મહિનો પૂરો થાય એટલે પગારો કે ઘરની આવક જે કાંઈ હશે એ લઈ અને 110 રૂપિયા ગણતરી કરી નરનારાયણ દેવના ઉંમરે મૂકી આવે. નિયમ જ, મહિનો પૂરો થાય એટલે આમ અર્પણ કરી દેવાનું. એટલે અર્પણ થઈ ગયું અને બાકીનું જે વૈધું એ પ્રસાદીનું માનીને વાપરવાનું. બાકીનું વૈધું પ્રસાદી માનીને વાપરવાનું.
એટલે જે કાંઈ આ સૃષ્ટિમાં ઉપાર્જન થાય તેના માલિક એક ભગવાન છે. એટલે માલિકને અર્પણ કર્યા વિના, તેને બતાવ્યા વિના, તેને પૂછ્યા વિના જે ઉપયોગ કરે તે તો ચોર કહેવાય. હા, દૈવનો ચોર કહે છે ને. હા, હવે જો આટલું બધું શાસ્ત્રો અને સત્પુરુષ પોકાર કરી કરી કહે છે, છતાંય જો આપણે ન સમજાતું હોય, ન મનાતું હોય, ન સમજાતું હોય તો પછી કરવું શું કયો? હા, આપણે ભગવાનના ચોર થવું નથી, એટલું નક્કી કરવું. તેમ ભગવાનની વસ્તુ, ભગવાનની દ્રષ્ટિ પ્રસાદી કરાવવી તે તેમની મંજૂરી મેળવવા બરાબર છે. એટલે ભક્તોએ કોઈ પણ વસ્તુ ઉપયોગમાં લેતા પહેલા પોતાના ઈષ્ટદેવ, ઈષ્ટ એટલે વહાલા એવા દેવ, અહીંયા ભગવાનને દેવ સમાન કીધા છે. બરાબર, દેવ જે મતલબ બધા સ્વર્ગમાં દેવ છે એવા દેવ નહીં. હા, ભગવાનને નિવેદન કરવી. હવે જે મારે કથા કરવી હતી એ કથા આ 60 શ્લોક સુધીની હતી. આખી શિક્ષાપતિ નહોતી કે મારે ફક્ત આત્મનિવેદી ભક્તની જ કથા કરવી હતી. એટલે અહીંયા એ આત્મનિવેદી ભક્તની વાતો કથા પૂરી થાય છે. અને આપણે કથા શરૂ કરી હતી લગભગ 48-49 શ્લોકથી શરૂ કર્યું હતું. એક તો માનસી પૂજાની વાત આવી, અને નિત્યક્રમની સવારની એ બધી વાત આવી, અને ભગવાનને અર્પણ કરવું એ બધી વાત આવી, ભગવાનની સેવા પોતે જાતે કરવી એ બધી વાત આવી. એને કીધે આત્મનિવેદી ભક્ત. 61ના શ્લોકમાં થોડીક વાત આવે છે. એમાં એવું કીધું, અમારા અને વળી સર્વે જે અમારા સત્સંગી, સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને અસમર્થપણું થઈ ગયે છતે પોતે સેવવાનું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ એ બીજા ભક્તને આપી પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. અહીંયા સર્વે એમ કીધું. એટલે પછી એમાં આત્મનિવેદી ભક્ત હોય તો ભલે અને સામાન્ય ભક્ત હોય તો ભલે, બધાની વાત આવી હતી. સર્વે જે મારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને સેવા પૂજા ન થઈ શકે તો ચાલે. હા, શાસ્ત્ર જળ હોતા નથી. જેમ કીધું દીધું બધા કે વૃદ્ધાવસ્થા હોય ગમે તે હોય, આ જે પૂજા કરવી તો કરવી જ જોઈએ ને. જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી કરવી જ જોઈએ. આમ કે ને હવે પ્રાણ તો હાલતા હોય ને પગ ન હાલતા હોય શું કરવું? તો એ જળ આજ્ઞા થઈ. મહારાજે કીધું કે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટો આપત્તિ આવી ગયો, દવાખાનું હોય, માંદગી હોય, આ શકે છે, તો ભગવાનનું જે સ્વરૂપ આપણે સેવા પૂજા કરી છે એ અપૂજ ન રહે. એટલે બીજા ભક્તને કહી દેવાય, તમે ઘરમાં આવો તો તમારા પરિવારજનો એ તમારી સેવા પૂજા કરે. અમે ત્યાગી હોય તો અમારા ત્યાગીમાં જે કોઈ શિષ્ય પરિવાર હોય કે ગુરુભાઈઓ ગમે તે હોય એને એ સેવા કરી લે, પણ અપૂજ સેવા રહેવા દેવાય નહીં. અસમર્થ પણ થકી અને પોતે પછી પોતાના સામર્થ્ય પ્રમાણે જે રીતે સવારે જાગવું કે મોડું જાગવું, સ્નાન કરવું, ન કરવું, એ બધી પછી પોતાની રીતે જે થાય એ કરાય. એટલે શાસ્ત્રો જળ નથી. બસ સર્વ ભક્તોજન માટે આજ્ઞા કરી મારે, સર્વે ભક્તોજન માટે. હા, કોઈનો બધો જ સમય ક્યારેય એક સરખો રહેતો હોતો નથી. એટલે જ્યારે પ્રતિકૂળ સમય આવ્યો હોય ત્યારે પોતાનું સેવ્ય સ્વરૂપ અન્ય ભક્તને પ્રેમપૂર્વક આપી સેવા પૂજાનો
દુરાગ્રહ છોડી કઠણ સમયમાં દેશ કાળ અને શક્તિને અનુસારે માનસી પૂજા કરવી એ ઉત્તમ છે. પછી તો શું કીધું? દેશ કાળ અને શક્તિ, સમય નો કીધું, શક્તિ કીધું. સમજો, બેઠું થવાની હો ન હોય, બેઠું થવાની હો ન હોય, શરીરમાં કાંઈ શક્તિ ન હોય આવ તો માનસી પૂજા કેમ કરી શકે? માનસી પૂજા કરી અરે હોતા હોતા ભલે માનસી પૂજા કરાય, અરે હોવાની કઈ ભેટ ન હોય, શરીરમાં કઈ શક્તિ ન હોય, હાવ થઈ ગયું હોય તો. પણ હું માનું છું કે આવા ભક્તો તો ભગવાન આજ્ઞા કરીને પેલા બધું છોડી દેતા છે. આજ્ઞા પેલા છોડી દેતા છે. આ તો હેલું મળી ગયું માનીને. હા, પણ આત્મનિવેદી ભક્ત, આમાં તો બધાને કીધું છે, આત્મનિવેદી ભક્ત કે જે દરરોજ પૂજા પાઠ પોતાને કરવા એવા ભક્તો પછી આવા હાથ આવે ત્યારે આ સેવા બીજાને મૂકી દેવાય. અને માનસી પૂજા થઈ ગઈ તો માનસી પૂજા કરવે નહીં, બસ. માનસી પૂજા એ પણ એક પ્રકારની ઉત્તમ સેવા છે. આગળ આવી ગયું છે શરૂઆતમાં કે શિક્ષાપત્રી કેવી છે? સર્વ જીવ હિતાવહ, સર્વ જીવ હિતાવહ, સર્વ જીવનું જેમાં હિત રહ્યું છે એવી આ શિક્ષાપત્રી છે. હવે એક બીજી વાત, બીજી એટલે કેવી? તો શિક્ષાપત્રીમાં ડુંગળી લસણની ના કોને પાડી છે? બ્રાહ્મણને. એટલે આપણે બધાને છૂટ મળી ગઈ નહીં? પણ ઘણા લઈ લે એનું શું કરવું તો? પણ જો સત્સંગી જીવનમાં અને ભક્ત ચિંતા બેમાં ઘસી ના પાડી દીધી છે કોઈએ, ડુંગળી અને લસણ નહીં. કેમ નહીં? તો ડુંગળી અને લસણનો ત્યાગ કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ નહીં, પરંતુ જે અધ્યાત્મ માર્ગે ગતિશીલ રહેવા પ્રયત્ન કરે છે તે ઇતર ધર્મીઓ પણ આ અભક્ષ્ય વસ્તુનો ત્યાગ રાખે છે. સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 62 અને શ્લોક 7 ના પાડી છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 50 પણ ના પાડી છે. સ્વામિનારાયણ સંપ્રદાય ઉપરાંત અન્ય અનેક હિન્દુ સંપ્રદાય અને ઇસ્લામ બરાબર જેવા ધર્મમાં પણ તેને સ્થાન નથી આપ્યું ડુંગળી લસણને. શિવ પુરાણમાં કહ્યું છે કે શિવ ભક્તે દારૂ, માંસ, લસણ, ડુંગળી ન ખાવા, શિવ પુરાણ. પછી મનુસ્મૃતિમાં કહ્યું છે કે લસણ ડુંગળી ખાનાર પતિત થાય છે. એ તો પછી પ્રાયશ્ચિત કરે, શરણે આવી ગયા ભગવાન, બધું સાફ થઈ જાય. ભગવાન શરણે આવી ગયા અને વર્તમાન ધારણ કર્યા એટલે કે છે ને તન મન ધન અનેક જન્મના કર્મ તમારા બધા નાશ, નવા ન કરવા. બધું આવી ગયા પછી નો ખાવા. લંગડી ખાવાનું. ઓહો, કુરાન કહે છે, સાંભળો, કુરાન કહે છે કે લસણ ડુંગળી ખાય તે અમારી મસ્જિદમાં ન આવે. કુરાનમાં લસણ ડુંગળી ખાય તે અમારી મસ્જિદમાં ન આવે, અમારાથી આઘા રહે, તેને ઘેર બેસી રહે. હજરત સાહેબ કલમ 44. જૈન ધર્મમાં તો ડુંગળી લસણનો સદંતર નિષેધ છે. લસણ ડુંગળી અધ્યાત્મ રીતે તો ત્યાગ કરવા યોગ્ય છે જ, પણ શરીર વિજ્ઞાનીઓના સંશોધનો પણ તેના સદંતર ત્યાગનું સમર્થન કરે છે.
7-8% તે સ્વાસ્થ્ય સુધારતી વાત હશે, પણ 92% તે સ્વાસ્થ્યને હાનિકારક છે. 92% સ્વાસ્થ્યને હાનિ કરનાર છે. લસણ ડુંગળીને ખોરાકમાં થોડી માત્રામાં પણ ખાવામાં આવે તો પણ તેમાં રહેલ ઝેરી દ્રવ્યોને ચામડી અને ફેફસા દ્વારા બહાર કાઢી શરીર વિરોધ નોંધાવે છે. અધો ઉર્ધ્વ વાયુમાં ગંધ રૂપે બહાર આવે છે અને આજુબાજુનું વાતાવરણ પણ કલુષિત કરી નાખે છે. ભગવાનના ભક્તે અશુદ્ધ આહારનો ત્યાગ કરી સાચા માર્ગે ચાલી જીવન ઉન્નત બનાવવા હર હંમેશ તત્પર રહેવું જોઈએ. મૈસૂરની JSS મેડિકલ કોલેજના નિષ્ણાતો દ્વારા 1989માં લસણનો રસ અને તેની ઝેરી અસરો એ નામનો લેખ લખવામાં આવેલ. લસણનું સેવન એટલે જીવ રસાયણની ખરાબી, ફેફસાના રોગોને નિમંત્રણ, હૃદય પર તેની સીધી અસર થવી વગેરે. સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક સ્ટેડોમાન પણ કહેશે કે લસણ ડુંગળીના તેલથી ચામડી લાલ થઈ જાય છે. સુવાળા પાચન માર્ગ ઉપર તેની વિઘાતક અસર થાય છે. આવી આ લસણ ડુંગળીની વાત છે. જય સ્વામિનારાયણ.